आज रंग रंग आनंद रंग संगीत संग बाजे मृदंग मन में उमंग जन मन मलंग भीतर अभंग उत्सव तरंग। पूरी नगरी आज सजाओ बेलाल बेली है आई ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई। पूरी नगरी आज सजाओ बेलाल बेली है आई ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई। आनंद अंतर में छाया रे मंगल अवसर ये आया रे नर नारी कर लो तैयारी आज उत्सव की मन हर खाया रे भाया रे मंगल अवसर ये आया रे नर नारी कर लो तैयारी महोत्सव की। पूरी नगरी आज सजाओ बेलाल बेली है आई ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई। पूरी नगरी आज सजाओ बेलाल बेली है आई ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई। पूरी नगरी आज सजाओ बेलाल बेली है आई ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई। पूरी नगरी आज सजाओ बेलाल बेली है आई ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई। बताओ यहाँ अभी क्या भाषा यहाँ ऊपर ना करो। गुरुजी हमारो अंतरनाथ, गुरुजी हमारो अंतरनाथ।
Dasa
शोले जिन कंचन समाये वाजिन चोरीश धीर विमल पंडित नाम सके पायानि मानुष्य लोय जाय प्रेम पाय जाय नमोस्तुणं अरियन्तानं मगन्तानं वैगणं चित्तानं जयतुन्तानं परिचितानं 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 लोकतानं लोकनानं लोकियानं लोकैनानं लोकपञ्चकरानं अवदानं कुजानं मगजानं करन्तानं वैदानं नमोदानं नमोदिशानं नमनायनं नमसारयं नमोवन्दानं नमोकर्णं अपरिवनानं चित्तनं येतचवाळं दिनां दावयां दिनां कारणं पुत्रं पोयां पुत्रं मोगानं सपन्नं नमोदेशं जीवमेव आज मारा प्रभु जी सामुजु होने सेवक करीने बोलावो रे एक नौका सांभळतो ताव कायम ठाणे मोळम जाणं प्रभु श्री राम
ब्रह्मोद्यन्ताणां नमो रसिदाचार्य उपाध्याय सर्वसाधुभ्य श्री संभव जन मूर्ति सुंदर जग नमोनकारी जी सेवक जन मन वांछित पूर्ण कल्पविली अवतारी जी बावन चंदन मलिक तोड़ा तोड़े बहु नर नारी जी संभव जन अमर पूजो भविजन मुक्ति वधु लव सारी जी
જંકીજી અપત્યમ પરપત્યમ ભક્તે બાણેવણીએ વેવચ્ચે આલામે સલાવે ઉચ્ચાસણે સમાસણે સર્વાચો વાસાય જંકીજી મચ્ચેવણી પડસોવા માયરુવા તુબે જાણા ઓમ નજણ જગદીશ नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहूणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेशिं परमं हवै मंगलं मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलभद्राद्य जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृतवशे लब्धितणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदाता ओम नमो देवदेवाय नित्यं भगवते रते श्रीमते पार्श्वनाथाय सर्वकल्याणकारिणे उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरी। દરેક કાર્યનું પોતાનું લક્ષ્ય હોય છે. કોઈ પણ પ્રકારનો વેપાર હોય એનું લક્ષ્ય શું? કોઈ પણ પ્રકારની રમત હોય એનું લક્ષ્ય શું? આહાર કોઈ પણ પ્રકારનો કરીએ લક્ષ્ય શું હોય? તૃપ્ત. દરેક કાર્ય દરેક વ્યક્તિ પોતાના લક્ષ્યથી જ કાર્ય કરે છે. આપણે બધા કેટલા પુણ્યશાળી કે ભગવાનનું શાસન મળ્યું અને એ શાસનને આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ અને વિચારથી મનથી એનું સંવેદન કરી શકીએ. પહોંચ્યા છો સંવેદન સુધી? મંદિરમાં જાઓ, પરમાત્માની સામે ઊભા રહો, સ્તુતિ પણ બોલો. શબ્દો તમારા મુખમાંથી નીકળે છે પણ જે શબ્દો, જે ભક્તિ એ શબ્દોમાં ભરી છે એનું સંવેદન થાય છે. 24 કલાકમાં દર્શન કરવા માટે કેટલા કલાક, કેટલા ટાઈમ? દિવસમાં એકવાર દર્શન કરો, બાજુમાંથી નીકળો દેરાસરથી, જાઓ ભગવાનનું મોઢું તો જોતો જાઉં, આવો વિચાર આવે. ભગવાનનો સ્પર્શ થયો કહેવાય. સતત આપણા દિલમાં પ્રભુનું સ્મરણ હોય. એમાં કોઈ મોટી તકલીફ છે? મન પ્રભુમાં રહે તો પ્રભુ ક્યાં રહે? પ્રભુને લાવવા માટે કંઈ છે બીજો પ્રયત્ન, પુરુષાર્થ, કંઈ વાર લાગે, કંઈ મહેનત છે? માત્ર મનમાં પ્રભુને વસાવો, પ્રભુ આપણા. મંદિરમાં પ્રભુ છે. મંદિરમાં એટલા માટે જઈએ છીએ પ્રભુની સામે કે આપણે જ્યારે પ્રભુનું દર્શન કરીએ, દર્શન, સ્પર્શન અને સંવેદન એ ત્રિવેણીથી થતું આપણું દર્શન, એનો અર્થ એ થયો કે પ્રભુનું આપણા હૃદયમાં સ્થાપન. હૃદયમાં પ્રભુ આવી જાય પછી કોઈ દુર્ભાવ પેદા થાય, મનને કોઈ કુવિચાર સ્પર્શે. બધાનું લક્ષ્ય છે, આપણું શું લક્ષ્ય છે? દુર્ભાવથી બચવું.
કોઈ પણ પ્રકારનો અશુભ ભાવ આપણા હૃદયને ન સ્પર્શે એવી કાળજી, એ જ આપણો ધર્મ. જેટલા પણ પ્રકારના ધર્મ છે, ચાહે દાન હોય, શીલ હોય, તપ હોય, ભાવ હોય, લક્ષ્ય શું છે? ભાવ શુભ રહે, ભાવ શુભ રહે, ભાવ શુદ્ધ બને. શુભ અને શુદ્ધ એ બે વચ્ચે જ આપણે રહેવાનું છે. નીચે ઉતરીને અશુભમાં કપડાં કેવા જોઈએ? ચોખ્ખા. ઘરનું આંગણું કેવું જોઈએ? હવે પૂછું, મન કેવું જોઈએ? કપડાં ચોખ્ખા ના હોય તો બદલી નાખો, બરાબર? ઘરમાં કચરો થયો હોય તો બહાર કાઢી નાખો. મનમાં કચરો ભરાયો હોય તો કેટલી વાર પછી કાઢો? કાવસક કરો ને તો મનનો કચરો સાફ થાય. સંવત્સરીનો એક પ્રતિક્રમણ કરો, એક, બરાબર? 12 મહિનાનો કચરો સાફ કરી શકો તો તમારું એક પ્રતિક્રમણ લેખે. પણ રોજ રોજ કચરો સાફ કરવાની આદત નહીં પાડી હોય ને તો સંવત્સરીના દિવસે પણ મનના કચરાને તમે સાફ નહીં કરી શકો. આળસુ માણસ હોય, આળસુ. ઘરનો આંગણું પણ જે માણસ સાફ ન કરી શકતો હોય રોજ, બરાબર, તો એ માણસ કોઈ મોટી મહેલાતને સાફ કરવાને એના ઉપર કામ આવે તો એ કરી શકે? આળસ એવી ચીજ છે, 13 કાઠિયા છે ને, 13 કાઠિયા, એમાંનો એક આળસ. આપણે કેટલું બધું ગુમાવીએ છીએ માત્ર આળસના કારણે. એક આળસ અને બીજો કોણ છે? અહંકાર. બસ બેથી જો બચ્યા આપણે તો એનો અર્થ થયો આપણે ભગવાનને નજીક પહોંચી ગઈ. આપણી પાસે બધી વ્યવસ્થા છે, બધી સગવડ છે, બધી રીતે આપણે કુશલ છીએ પ્રભુ પાસે પહોંચવા માટે. પણ નડે છે કોણ? આળસ. બીજો કોણ નડે છે? અહંકાર. અને એ આળસ અને અહંકાર આપણાથી દૂર થઈ શકે એમ નથી. માટે ક્યાં જઈએ છીએ? પ્રભુ પાસે, ગુરુ પાસે અને ધર્મ. ધર્મનું કાર્ય જે છે આપણા પ્રમાદને દૂર કરે, આપણા અહંકારને નષ્ટ કરે. જેમ જેમ ધર્મ આપણા જીવનમાં વધતો જાય, બોલો, મોટું દાન કરો, અહંકાર ઓછો થાય કે વધે? મોટો ચઢાવો લો, અહંભાવ વધે કે ઘટે? પૈસા વધારે બોલો એટલે અભિમાન વધારે આવે. મોટો ચઢાવો લો એટલે અભિમાન વધે, અહંકાર વધે. જેમ ચઢાવો મોટો એમ આપણું અભિમાન ઉતરતો જાય. નેમોનિયાનો, ટાઇફોઇડનો બીમારી હોય, ડૉક્ટર જે સારવાર કરે, ટ્રીટમેન્ટ આપે, શું હોય? તમારું તાપમાન ઘટે. પણ તમે જે ગોળી લો, જે દવા કરે ડૉક્ટર, એનાથી તમારું તાપમાન જો પહેલા દિવસે વધ્યું, બીજા દિવસે વધ્યું, તો શું કરવું પડે? એમ આપણો અહંકાર અને આળસ જો વધતા જ જાય, વધતા જ જાય, વધતા જાય, તો દવા બદલવી પડે, ધર્મ બદલવો પડે, મતલબ આપણો ભાવ બદલવો. આપણા મનમાં એક માન્યતા ફિક્સ થવી જોઈએ, અહંકાર અને આળસનો નાશ એ જ ધર્મ. અહંકાર શુભ ભાવ કહેવાય કે અશુભ ભાવ કહેવાય? પાપ કહેવાય કે પુણ્ય કહેવાય? કેટલામો પાપ છે અહંકાર? 6 ક્રોધ. રોજ બોલો છો, કોના નામ છે આ? 18 સ્થાન. અહંકાર આવે ત્યારે ખ્યાલ આવે કે આ પાપમાં મારો પ્રવેશ થયો. પ્રવેશ નથી થયો, પાપની મારામાં પ્રતિષ્ઠા થઈ. જાય નહીં એને શું કહેવાય ભાઈ? ભગવાનને ગાદી નસીન કરી દઈએ પછી ભગવાનને ખસેડાય. એમ અહંકાર આપણો ખસે છે. શું થઈ ગઈ એ અહંકારની? શું થઈ ગયું? પ્રતિષ્ઠા. કેટલું મોટું નુકસાન. એમાંથી બચવા માટે આપણે પ્રભુ પાસે જઈએ છીએ, ગુરુ પાસે જઈએ છીએ અને જીવનમાં ધર્મનો આદર કરીએ છીએ. અહંકારથી બચો, આળસથી બચો. આપણામાં એટલી શક્તિ છે, એટલી તાકાત છે, જો ધારીએ ને તો આ 50-60 વર્ષના જીવનમાં આપણે લક્ષ્યને નજીક પહોંચી શકીએ. એટલી સાધના, એટલી ધર્મ સામગ્રી આજે પણ વિદ્યમાન છે. અને એ સામગ્રીનું નામ છે શુભ ભાવ. શુભ ભાવમાંથી શુદ્ધ ભાવમાં જઈએ એટલે આપણે ક્યાં પહોંચી જઈએ? આત્મા કેવો છે? શુદ્ધ, કેવળ શુદ્ધ. આપણે બોલીએ ને કેવલ જ્ઞાન, કેવલ દર્શન. એટલે શું ભાઈ? કેવલ જ્ઞાન એટલે જ્ઞાન તો પૂર્ણ છે. કેવલ કેમ? તો જ્ઞાનની સાથે રાગ અને દ્વેષ નથી, માટે કેવલ. બાકી કહેવાય શું? પૂર્ણ જ્ઞાન. પણ પૂર્ણ જ્ઞાન કહેવાને બદલે શું કીધું? કેવલ જ્ઞાન. માત્ર જ્ઞાન, માત્ર જાણકારી, નહીં રાગ નહીં દ્વેષ. આપણી નાનકડી પણ જાણકારી હશે, કાં એમાં રાગ ભળ્યો હશે, કાં એની પાછળ દ્વેષ હશે. એટલે આપણું લક્ષ્ય, આપણા ભગવાનનું નામ શું?
વિતરાગ. આપણા ભગવાનનું નામ શું? જિનેશ્વર. આપણા ભગવાનનું નામ શું? તમે કોઈ બી નામ બોલો, શું આવશે એમાં? રાગ દ્વેષ ઉપરનો વિજય. જિનેશ્વર એટલે શું? જિનેશ્વર એટલે શું? જીન એટલે શું? જીતનાર. કોને? અંતરના શત્રુઓ. અરિહંત એટલે કોણ? અંદરના જે શત્રુ એને જીતનાર. વિતરાગ એટલે શું? રાગ અને દ્વેષથી પરથી. આપણા ભગવાનના બધા જ નામ એવા છે જે જનરલ નામ છે, સર્વસામાન્ય. મહાવીર ઋષભદેવ નહીં, વિતરાગ, અરિહંત, જિનેશ્વર. તો આપણું લક્ષ્ય એ જ હોવું જોઈએ, રાગથી મુક્ત બનવું. પણ મુક્ત ન બનવું ત્યાં સુધી એકદમ તાવ ન જાય, પણ ધીમે 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 એકદમ બીમારી ન જાય, પણ ધીમે ધીમે આ રીતે મોટામાં મોટી આપણી બીમારી છે રાગ, મોટામાં મોટી બીમારી છે દ્વેષ, મોટામાં મોટી બીમારી છે અહંકાર. પ્રભુ પાસે આપણે બોલીએ ને, આરોગ્ય બોહિ લાભમ સમાહિ વરમ ઉત્તમમ દિંતુ. એ આરોગ્ય કયું? નિષ્કષાય દશા, નિર્વિષય દશા, નિર્વિકાર દશા, એ જ આપણું આરોગ્ય છે. પ્રભુ પાસે આપણી પ્રાર્થના એ જ હોય, આપણો જે સંતાપ છે રાગ દ્વેષ ને અહંકારનો, એ સંતાપથી પ્રભુ મને મુક્ત કરો. આપણી સૌથી પહેલાં એક ગમગીની પેદા થવી જોઈએ. નાનકડો પણ દુખાવો શરીરમાં થાય, કંઈ થાય, બેચેની થાય, કંઈ કામ કરવું ગમે, અને એ દુખાવો વધતો જાય તેમ તેમ તમારી આપણી બેચેની વધતી જાય. તો આટલો મોટો અહંકાર, આટલો ફેલાયેલો, ચારે બાજુ વિસ્તરેલો આ અભિમાન આટલા મોટા રૂપમાં, એ ઉગ્ર રૂપમાં પહોંચી ગયો છતાં આપણને એની કોઈ ચિંતા, કોઈ ગંભીરતા. એક નાનકડું ગુમડું, એની રસી થાય ક્યાં સુધી થઈ ગઈ ભાઈ? તો કે ગુડા સુધી પહોંચી ગઈ. કેટલી ગંભીર ચિંતા થાય. ત્યારે આ રાગ અને દ્વેષ ને અહંકાર ક્યાં સુધી પહોંચ્યા? આત્માના એક એક પ્રદેશે પહોંચ્યા, એક પ્રદેશ બાકી નહીં. કંઈ ગંભીર ચિંતા ખરી? આટલા વર્ષોથી હું ધર્મ કરું, પ્રભુ પાસે આવું, પૂજા કરું, મારો અહંકાર ન ઘટ્યો, મારો રાગ ભાવ ન ઘટ્યો, મારો દ્વેષ ભાવ ઓછો ન થયો, એવી ચિંતા કોઈ દી થઈ? ચિંતા ન થાય રોગથી મુક્ત બની શકે? આપણને આપણા દોષોની ચિંતા નથી. ચિંતા માત્ર કોની છે? દુઃખની. એ પણ કયું દુઃખ? શરીરમાં. આત્માનું કોઈ દુઃખ છે ભાઈ તમને? શરીર દુઃખે, મન અશાંત હોય, આત્મા ક્યાંય છે? આ તમારી નજરમાં, તમારા વિચારમાં ક્યાંય આત્મા છે? આત્માનું શું થાય છે? કેમ આત્માનો કેમ વિચાર નથી આવતો? આપણે આત્મા નથી, શરીર છીએ. આપણે કોણ એમ તમને કોઈ પૂછે તો તમે નામ દેશો તમારું, બરાબર? પણ તમે જાતે નવકારમાં બેસો, ધ્યાનમાં બેસો અને પૂછો હું કોણ, તો શું જવાબ મળે અંદરથી? એમ કે દિવસે જવાબ મેળવ્યો આવો? હવે કરતા હજી આજ કરતા આજ જ રહી છે. આપણે આ આળસ છે. બાકી બધા કોઈ કાર્યમાં આળસ નથી, પણ આત્માના વિષયની વાત આવે એટલે આગળ કોણ આવી જાય? આળસ આવી જાય છે. આળસ થોડી દૂર થાય, થોડો ઉદ્યમ કરીએ તો કોણ આવીને ઊભો રહે? ન કરવામાં આળસ ન રહે, અને કરવામાં ક્યારે આપણો બેડો પાર થાય? છે કોઈ ઉપાય તરવાનો? પ્રભુ આપણને એ જ કહે છે, તમે આળસથી મુક્ત બનો, ધર્મમાં ઉદ્યમ કરો. એ ઉદ્યમ કરતાં કરતાં જ્યાં અહંકારનો સ્પર્શ થાય, અહંકારની ખબર પડે આપણને, પહેલાં મનમાં આવે ને, ક્રોધ આવ્યો હોય, એટલા બધા વિચારો મનમાં ઘુમરાતા હોય, આમ કરી નાખો, આમ કરી નાખો, ખ્યાલ તો આવી જાય ને આપણને કે અત્યારે મારા વિચારો કેવા છે? ક્રોધે પાપ, બરાબર? માયા એ પાપ, માન એ પાપ, લોભે. એક ચાલતા ચાલતા નીચે કીડી દેખાઈ હોય તો આપણે એને બચાવવાનો પ્રયત્ન કરીએ, અને એ બચી જાય, આપણા પગ નીચે આવ્યા પછી પણ બચી જાય તો આપણું મન કેટલું ખુશ રહે છે, એક જીવ બચી ગયો. એમ ક્રોધ આવી જાય, પણ એ ક્રોધને શબ્દમાં મૂકીએ, બહાર ન મૂકીએ, ને અંદર એને સમાવી લઈએ તો એનો કોઈ આનંદ અનુભવો. આ બીમારી આપણા હાથમાં છે. આવેલા ક્રોધને, આવેલા અહંકારને આપણે નિર્મૂલ કરી શકીએ. શેનાથી? ભાવોની બદલી કરી નાખીએ. ભાવ આપણા હાથમાં કે બીજાના હાથમાં? પરિસ્થિતિ આપણા હાથમાં નથી, પ્રવૃત્તિ આપણા હાથમાં નથી, પણ વૃત્તિ, વિચાર, ભાવ એ આપણા હાથની વસ્તુ છે. એમાં આપણે સ્વતંત્ર છીએ. પાપની પ્રવૃત્તિ ચાલતી હોય તો પણ મનમાં શુભ ભાવની ધારા ચાલતી. કયો શુભ ભાવ? પાપ વચ્ચે શુભ ભાવ હોઈ શકે? હોય. ક્યાં સુધી મારે આ કરવાનું? ત્યારે હું આનાથી છૂટીશ. આવો પણ વિચાર શું કરશે? એ તમારી પાપની પ્રવૃત્તિને, અશુભ કર્મ બંધથી બચાવી લેશે. શેનાથી બચવું છે? દુઃખથી બચવું છે ને, દુર્ગતિથી બચવું છે. શેનાથી બચવું પડશે? અશુભ ભાવથી. અશુભ ભાવથી બચશું તો જ અશુભ કર્મથી બચી શકશું. અશુભ કર્મથી બચશું તો જ દુર્ગતિથી અને દુઃખોથી બચી શકશું. આપણે જ દુઃખો, આપણા દુઃખો આપણે જ ઊભા કરીએ છીએ. એ ઊભા કરેલા દુઃખોનો નાશ પણ આપણે કરી શકીએ છીએ, પણ એની અમુક જ ટાઈમ હોય છે નાશ કરવાનો.
એ ટાઈમ વીત્યા પછી તમે ગમે એટલા પ્રયત્ન કરો. ભગવાન મહાવીરને કેટલા દુઃખ આવ્યા, કેટલા દુઃખ આવ્યા, 12.5 વર્ષ. એ માયલો એક પણ દુઃખ આપણા પાસે આપણા ઉપર આવ્યો છે, આવવાનો છે. આવે તો શું થાય? જેમ શક્તિ વધે, બરાબર, જેમ જેમ આપણી ભાવની ધારા શુભ ને તીવ્ર બનતી જાય તેમ તેમ આપણામાં સહન કરવાની શક્તિ વધે. એ દુઃખ પછી સુખ લાગે. દુઃખ એ અશુભ કર્મના નાશની એક પ્રક્રિયા લાગે. દુઃખને સહન કરીએ એટલે શું થાય? નવા દુઃખ આવતા અટકે. દુઃખને સહન ન કરીને હાય હોય કરીએ તો શું થાય? નવા દુઃખો ઊભા થાય. આ બધી સમજણ તમને દરેક વ્યાખ્યાનમાં મળે છે. તમે એનો ઉપયોગ ક્યારે કરો? નોંધ કરી બે ચાર એવા વિચારોની મગજમાં કે આવી કોઈ પરિસ્થિતિ આવે, માનસિક, શારીરિક, કૌટુંબિક, પારિવારિક, ત્યારે મનને અશુભ ભાવથી બચાવી લેવો છે. તો એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? શુભ ભાવના, બે ચાર વિચાર. એ વિચારથી તમે તમારા અશુભ ભાવોની ધારાને તમે અટકાવી શકો છો. નળના પાણીનો ધોધ જતો હોય, થોડુંક આમ કરો શું થાય? આમ કરો તો ધારા ચાલુ થાય ને આમ કરો તો એમ મનનું પણ એવું જ છે. મનમાં જે વિચારોની ધારા ચાલે છે એ વિચારોની ધારામાં જો એ વિચારધારા અશુભ છે, દુર્ભાવથી ભરેલી છે, તો તરત સાવચેત થઈ જાઓ. શું કરો? ફેરવી નાખો. અશુભમાંથી શુભમાં જવાનો પડે. અરે શું આવા વિચારો કરે? વિચારો કરવાથી કંઈ કામ થવાનું છે? વીણ ખાધા વીણ ભોગ વ્યાજી ફોગટ કર્મ બંધાય. કંઈ કરવાનું નથી, કંઈ કરી શકીએ એમ પણ નથી, તાકાત પણ નથી. પણ વિચારો કેવા આવે છે? આપણી શક્તિની બહારના, આપણે કરી ન શકીએ એવા વિચારો આવે. આપણા જો હાથમાં કંઈ શક્તિ આવી જાય, શસ્ત્ર આવી જાય તો શું કરી નાખીએ આપણે? આ ભાવોથી બચવા માટે આપણે આપણા પ્રભુના વચનોને યાદ રાખો, ગુરુ વચનોને યાદ રાખો. આપણે અશુભ ધારામાંથી, અશુભ ભાવની ધારામાંથી બચી શકીએ એનો ઉપાય આપણે શોધવો પડશે. વ્યાખ્યાનો રોજ સાંભળીએ, પુસ્તકો વાંચીએ, સ્તવનો ગાઈએ, ભક્તિમાં પણ આપણે હાજરી આપીએ, પણ એ બધાની પાછળ આપણું લક્ષ્ય હોવું જોઈએ અશુભ ભાવથી બચવા. સ્તવનની બે ચાર કડીઓ યાદ રાખો. જેવો દુર્ભાવ આવ્યો તરત એક કડી યાદ આવે તો મન પાછું વળે. આપણા રોગની દવા જો આપણી પાસે છે એ શારીરિક, એમ માનસિક રોગની પણ દવા આપણી પાસે હોવી જોઈએ. અને આપણું આત્મિક જે આરોગ્ય છે એ કેમ પ્રાપ્ત થાય એની દવા પણ આપણી પાસે હોવી જોઈએ. બધું આપણી પાસે હશે એ જ કામ આવશે. બેલેન્સમાં હોય એ જ કામ આવે ને, કે ખીચામાં હોય કામ આવે? ખિસ્સામાં હોય એ જ કામ. તાત્કાલિક જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણા મનમાં, આપણા મગજમાં એવા વિચારો ગોઠવાયેલા જ હોય, ફિક્સ જ હોય. ક્રોધ આવ્યો ત્યારે કયા વિચારથી એને સમાવો, અહંકાર આવે ત્યારે કયો ભાવ મનમાં લાવવો, આ બધી યોજના આપણામાં હોવી જોઈએ. ક્યારે થશે? હું કોણ એ યાદ રાખો. હું કોણ યાદ રહેશે? આ તો હું પૂછું છું એટલે જવાબ આપો છો, પણ તમે તમારી જાતને પૂછો. ક્યારે નવકાર ગણો છો કે નહીં? બાર નવકાર ગણો. ક્યારે ગણો? રાતે ગણો, સૂતા ટાઈમ, એટલે સરસ ઊંઘ આવી જાય. આમ વિચારોથી મુક્ત ન થાય, પણ ખરેખર 12 નવકાર ગણો ત્યારે નિર્વિચાર દશા આવે છે. કોઈ વિચાર નહીં. નવકારના 68 અક્ષર સિવાય એક પણ અક્ષર આડો અવળો ન આવે એને શું કહેવાય? ધ્યાન કહેવાય. ઘણા કહે છે ને ધ્યાન કરો, ધ્યાન શીખવાડો. ધ્યાનમાં બીજું કંઈ છે જ નહીં. જ્યારે જે કામ કરો એમાં આપણું મન પરોવાય એનું નામ ધ્યાન. તો 12 નવકાર ગણીએ તો 12 નવકારમાં એક નવકારમાં કેટલા અક્ષર? 68 અક્ષર. એક પણ અક્ષર આપણા ધ્યાન બહાર ન જાય, આપણા વિચારથી બહાર ન જાય. એ અક્ષરમાં જ આપણું મન રહે, એ અક્ષરમાં જ આપણો વિચાર રહે, એવી આપણી તત્પરતા, એનું જ નામ ધ્યાન. 12 નવકાર આવા ધ્યાનપૂર્વક ગણશો તો આપણું જે લક્ષ્ય છે અશુભ ભાવથી બચવાનું, અશુભ કર્મથી બચવાનું, દુર્ગતિથી બચવાનું, એ બધા લક્ષ્યને આપણે સફળ બનાવી શકીએ. કેટલી સરળ ને સીધી વાત છે. જે બી ધર્મ કરો, નાનો ધર્મ કરો, 12 નવકાર પણ માત્ર ગણો તો પણ એ ધ્યાનપૂર્વક. ધ્યાન ગયું એનો અર્થ થયો મન ગયું. મન ગયું એનો અર્થ થયો આત્મા થયો. અત્યારે આપણો આત્મા અને મન બે એક છે. આત્માને જે કંઈ કામ કરવું છે, આત્માને ભગવાનના દર્શન કરવા હોય તો કોના માધ્યમથી કરશે? આંખના માધ્યમથી. ભગવાનનું ગીત ગાવું હશે તો કોના માધ્યમથી કરશે? જીવના. એ રીતે ભગવાનની પૂજા કરવી છે તો કોણ માધ્યમ બનશે? શરીર, હાથ. એ રીતે પાંચેય ઇન્દ્રિયો, આપણું શરીર, આપણું મન, આપણી વાણી પ્રભુની સ્તવનામાં, પ્રભુના ધ્યાનમાં, પ્રભુના શરણમાં જોડાઈ જાય તો આપણું
જે અહંકાર છે, આપણી જે આળસ છે, એ ધીમે 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 શું થાય? ક્ષીણ થતા જાય, ક્ષીણ થતા જાય. એક એવો દિવસ આવે કે એ અહંકાર ઉપર, એ આળસ ઉપર આપણો પૂર્ણ વિજય હોય, જીત હોય. એક લક્ષ્ય બાંધો, જો હું શરીર નથી, આત્મા છું, તો મારા આત્માનું આરોગ્ય કેમ પ્રાપ્ત થાય એ લક્ષ્યપૂર્વક મારે જીવવું જોઈએ. અને જ્યાં જ્યાં આત્માના આરોગ્યને હાનિ પહોંચતી હોય એવા વિચારોથી, એવા ભાવોથી મારે બચવું જોઈએ. બસ આટલું ધ્યાનમાં લો, આટલું લક્ષ્યમાં લો, અને તમે એ રીતે તમારી વિચારધારાને કેળવો તો આપણું જે લક્ષ્ય છે, મનની શાંતિ અને આત્માનો આનંદ અને દુર્ભાવથી બચવું. દુર્ભાવથી ન બચો, અને જે આનંદ આવે એ આનંદ સાચો કહેવાય. ચોર લૂંટારા હોય, જે કાર્ય માટે ગયા હોય એ કાર્યમાં એમને સફળતા મળી જાય, આનંદ હોય કે નહીં? એમને આનંદ તો બધાને છે, ખરાબ કામ કરનારને પણ આનંદ છે. દરેકને પોતાના કાર્યની સફળતા થાય એટલે આનંદ થાય. પણ આપણે એવા કાર્યથી સફળ બનવું છે, એવા કાર્યમાં આપણી લાગણીને પરોવવી છે કે જે આનંદ શુભ હોય, જે આનંદ શુદ્ધ હોય. કારણ આનંદ એ આપણો સ્વભાવ છે. સુખ કોઈ વસ્તુમાં છે, કોઈ વસ્તુમાં સુખ છે. શેમાં છે? સોનામાં છે, ચાંદીમાં છે, હીરા માણિકમાં છે. શેમાં સુખ છે? હે? સંયોગોથી મુક્ત થાવ. જેટલા સંયોગો ઓછા થશે એટલા સુખના માર્ગે આગળ વધશો. જેમ જેમ સંયોગો વધારશો, સામગ્રી વધારશો, સાધનો વધારશો, એમ શું વધશે? દુઃખ વધશે, ઉપાધિ વધશે. ખરેખર આપણે ત્યાં જે મહાવ્રતો, અનુવ્રતો, પરિગ્રહ, વિરમન, આ બધા જે નિયમો છે એની પાછળ આપણા આત્માને સુખ, આનંદ અને શાંતિ પ્રાપ્ત થાય એ જ એનું લક્ષ્ય છે. પરિગ્રહ કે માયા, મોહ, મમતા એ જો ઓછા નહીં થાય. ભિખારી પાસે શું હોય છે? કાંઈ નહીં, તો પણ એ કેટલો સંકલેશમાં જીવે છે. તમારી પાસે બધું છે તો પણ સંકલેશમાં જીવો છો. કારણ જે છે એ બધું ઓછું લાગે છે. લાગે છે કે નહીં ઓછું? કરોડની લોટરી લાગી જાય પછી વિચાર આવે કે હવે કોઈ પાપનો ધંધો નથી કરવો. એવો વિચાર આવે કોઈ દિવસ કે બીજી વાર લોટરી લગાવવાનું મન થાય. આ શું છે? તૃષ્ણા છે, આ છે વાસના. એના દ્વારા આપણી આળસ, ધર્મ પ્રત્યેનો આપણો ઉદ્યમ અને જે કંઈ ધર્મ કરીએ છીએ એમાં આપણો અહંકાર, આ બંને એવી રીતે પોસાતા હોય છે, એવી રીતે ફાળતા હોય છે, જેના કારણે આપણો કરેલો ધર્મ આપણા આત્મા સુધી પહોંચી શકતો નથી. આપણે જે કર્મક્ષય અને દુઃખક્ષયના કૌશક કરીએ છીએ રોજ, પણ એ કર્મક્ષય અને દુઃખક્ષય તો જ થાય કે એક કર્મનો બંધ જો મનના ભાવોથી થાય છે તો કર્મનો ક્ષય પણ શેનાથી થશે? મનના ભાવ. એટલે જો પાપ મન સુધી પહોંચે છે તો ધર્મ પણ ક્યાં સુધી પહોંચવો જોઈએ? પાપની શરૂઆત ક્યાંથી થાય? મનથી. ધર્મની શરૂઆત ક્યાંથી થાય? કાયાથી. અત્યારે સામાયિક કરો, ક્ષમતા ભાવનો અનુભવ કર્યો કોઈ દિવસે? સામાયિક કરો છો, ક્ષમતા ભાવનો અનુભવ કર્યો? કારણ સામાયિક ક્રિયા સમજી ગયા તમે. ક્રિયા તો લેવાની ને પારવાની છે. વચમાં 48 મિનિટમાં શું કરવાનું છે? સંભાવમાં કેળવવાનું છે, સંભાવને કેળવવાનું છે. એ રીતે આપણે અભ્યાસ કરીએ, એ રીતે આપણે પ્રયત્ન કરીએ જેથી આપણા હૃદયમાં આનંદનો અનુભવ થાય. એ આનંદના અનુભવમાં કારણ કોણ છે? સંભાવ છે, ક્ષમતા છે, સહિષ્ણુતા છે. આવા બધા ગુણોથી જ આપણે આપણા આત્માને નિરહંકારી બનાવી શકશું અને આત્માનો જે સાચો આનંદ છે એને અનુભવી શકશું. એ આનંદને રોકનારા તત્વો કોણ છે? આળસ અને અહંકાર, કસાય અને વિષય. એનાથી આપણે એટલા ગ્રસ્ત થઈ ગયા છીએ, ત્રસ્ત થઈ ગયા છીએ કે એ હવે રોગ નથી લાગતો, બીમારી નથી લાગતું, એ દુઃખ નથી લાગતું. એના કારણે આપણે ન કસાયોથી મુક્ત બની શકીએ છીએ, ન વિષયોની મમતાથી છૂટી શકીએ છીએ. બસ પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે અમને અમારા સાધ્ય તરફ અમારી દ્રષ્ટિ સદા જાગૃત રહે. સાધ્ય તરફની દ્રષ્ટિ આપણી સજાગ હશે અને નજરમાં એ સાધ્ય જો 24 કલાક રહેશે તો આપણે આપણા મનની ધારાને, ભાવની ધારાને એવી રીતે વાળી શકશું, એવી રીતે આપણે એને વળાંક આપી શકશું કે આપણે અશુભ ભાવથી બચીને શુભ ભાવમાં વધારે ને વધારે આગળ વધીને આત્માના નિર્મલ પરિણામો, નિર્મળ ભાવો અને એની જે નિર્મલ સ્થિતિ છે એનો આપણે અનુભવ કરી શકશું. આત્માનો અનુભવનો અર્થ એ જ છે ચિત્તની નિર્મળતાનો અનુભવ. એ જ આત્માનો અનુભવ. નિર્મળતા એ આત્માનો સ્વભાવ છે. નિર્મળતાનો અનુભવ થયો એટલે કોનો અનુભવ થયો? બરફ ખાઓ એટલે કોનો અનુભવ થાય? એ શીતળતાનો જેમ અનુભવ બરફના માધ્યમથી થાય છે એમ આત્માનો અનુભવ શેનાથી થશે? ક્ષમતાના માધ્યમથી થશે, ઉપસમ ભાવના માધ્યમથી થશે. આપણે નિરહંકારી બનીએ,
અને ધર્મના માર્ગમાં આપણો ઉદ્યમ, આપણો પુરુષાર્થ દિન પ્રતિદિન વધતો જાય. પુરુષાર્થ વધે, સફળતા મળે, તેમ તેમ આપણો અહંકાર ઘટતો જાય. આ બે લક્ષ્ય સાથે આપણે આપણી આરાધનાને વધારે ને વધારે શુદ્ધ વિશુદ્ધ બનાવીએ. સ્વીકારો ગુરુ સૌનામંત્રણમ કલપ્રભશ્રી કરો કરુણાપરમ. સ્વીકારો ગુરુ સૌનામંત્રણમ કલ્પતરુશ્રીમંગુકુજ શરણમ. સ્વીકારો ગુરુ સૌનામંત્રણમ તીર્થભદ્રસુરીયાચુચારિત્રયમ. સ્વીકારો ગુરુ સૌનામંત્રણમ અલવેરા ગુરુ અવિનાશી ગુરુ મારા જ્ઞાની ગુરુ વૈરાગી ગુરુ હિત ચિંતક ગુરુ તારણ તારણ ગુરુ. સ્વીકારો ગુરુ સૌનામંત્રણમ. 8 વર્ષ પહેલા આપણે ત્યાં પંતનગર ખાતે જે તીર્થ તિલક વિજય મહારાજે ચાતુર્માસ કરેલ હતું એમનું વ્યાખ્યાન ફક્ત 10 મિનિટમાં પરિપૂર્ણતાને આવશે. 10 મિનિટ સ્થિરતા કરવા સૌને વિનંતી. સામયું ચાલુ થયું. ક્યાં ગયા દિનેશભાઈ? મને પૂછે સાહેબ હમણાં તો અઠવાડિયા પહેલા આવ્યા હતા, પાછા પધાર્યા કે કોઈ રાખતું નથી. ઘડી ઘડી પંતનગર આવવાનું મન થાય. એક એવો સરસ મજાનો સંઘ. આજે સંઘનું સૌભાગ્ય કદાચ પરાકાષ્ઠાએ પહોંચ્યું. ગચ્છાધિપતિ ભગવંત એકવાર સ્થિરતા નથી આપી, આવીને ચાલ્યા ગયેલા. બસ ખાલી તમારી ભાવના હતી સામયું કરીએ તો સામયું થઈ ગયું. પણ આ જ ગચ્છાધિપતિ ભગવંતની અહીંયા સંઘમાં સ્થિરતા થઈ. આ સંઘનું સૌભાગ્ય છે. પંતનગરનો એક શ્રાવક હોટલમાં ગયો. કોઈને કઈ બોલવું નથી? કઈ શ્રાવક અને હોટલમાં. વાક્ય તો સુધારો યાર. ચલો વાક્ય સુધાર લઉં. તમે નહીં સુધારો, હું સુધાર લઉં. પંતનગરનો એક વ્યક્તિ હોટલમાં ગયો. હોટલનું નામ છે માનવ ભવ. નામ યાદ રાખજો. હોટલમાં એન્ટ્રી કરીને એટલે 2 દરવાજા આવ્યા. એક દરવાજાની ઉપર લખેલું હતું એસી, બીજા દરવાજાની ઉપર લખેલું હતું નોન એસી. પંતનગરનો બચ્ચો ક્યાં જશે? ચલો ઠીક છે. એસી નો દરવાજો ઓપન કર્યો, આગળ ગયા, પાછા 2 દરવાજા આવ્યા. એક પર લખ્યું હતું સાદું ભોજન, બીજા પર લખેલું હતું મિષ્ટાન્ન ભોજન. પંતનગરનો બચ્ચો સેવા ગુસ્સે. આજે જાહેરાત થાય ગચ્છાધિપતિ ભગવંત પધાર્યા છે. 20 ટાણા સાધુ ભગવંત સાથે પધાર્યા છે. અને આજ માંગલિક નિમિત્તે એમ્બિલ રાખ્યું છે અને નવકારસી રાખી છે. પંતનગરનો બચ્ચો ક્યાં જશે? આવતીકાલથી નવરોજીલેન્ડ સંઘમાં સાહેબનો પ્રવેશ છે. સેના નિમિત્તે છે ખબર છે ને? શું ચાલુ થાય છે હવે? ઓડી ચાલુ થાય છે. 9 દિવસ શાશ્વત પર્વની આરાધના. એ નિમિત્તે ગચ્છાધિપતિ ભગવંત અમને પ્રવેશ કરાવીને નીકળી જશે. અમારા બાલમુનિ ગોયમ મહારાજ પહેલી વાર દીક્ષા પછી પધારી રહ્યા છે. પરિવારનો ઉત્સાહ છે, સંઘનો ઉત્સાહ છે. પહેલી વાર દીકરા મહારાજ ઘરે પધારે છે. બહુ સરસ માહોલ. અને સામયું પંતનગરથી હોય, પંતનગરમાં સામયું હોય તો લોકો આવે, પણ પંતનગરથી સામયું હોય તો
જવાબ નથી મળતો. પંતનગર થી સામૂહિક હોય તો અમારો ચાતુર્માસ પ્રવેશ હતો. નવરોજી લેન થી સામૂહિક હતું પંતનગર. આજ મૂકવા આવવાનું છે પંતનગર થી. સરસ. આપણી વાત ચાલતી હતી. પંતનગર નો ભાગ્યશાળી મિષ્ટાન ભોજનમાં ઘૂસ્યો. એમાં અંદર ઘૂસ્યો એટલે પાછા બે દરવાજા આવ્યા. એક પર લખેલું હતું રોકડા, બીજા પર લખેલું હતું ઉધાર. પંતનગર નો બચ્ચો ક્યાં જશે? જેવો ઉધારનો દરવાજો ખોલ્યો, દરવાજો બંધ થઈ ગયો. ભાગ્યશાળી આજુબાજુ જોવે છે તો રોડ પર આવીને ઉભો છે. પાછળ વળીને જોવે છે તો એક બોર્ડ લગાવેલું હતું, ભાગ્યશાળી ભૂલથી આવી ગયા હતા, બીજી વાર નહીં આવતા. હોટલનું નામ શું હતું? બોર્ડ શું લગાડ્યું? ભાગ્યશાળી ભૂલથી આવી ગયા હતા, બીજી વાર. સમજ્યા કાંઈ? અરે બાપ રે, મારાથી બહુ આગળ છે. હું સમજુ કાંઈ એના કરતા તો પેલા સમજી ગયા. માનવ ભાવ મળ્યો છે, ભગવાનનું શાસન મળ્યું છે, કંઈક આરાધના કરવા માટે મળ્યું છે. અને આપણે અહીંયાથી એક્ઝિટ થઈએ, દરવાજો ખોલીને બહાર નીકળીએ ત્યારે આપણા માટે કર્મસત્તા ભૂલથી બોર્ડ ના લગાડી દે. ભાગ્યશાળી ભૂલથી આવી ગયા હતા. નહીં બોલે, હવે નહીં બોલે. પ્રભુનું શાસન મળ્યું છે તો આરાધના કરવા માટે. આજે હું ગચ્છાતિવતી ભગવદ નિશ્રામાં લગભગ અઠવાડિયાથી છું. સાહેબ વાચના આપે 10 મિનિટ. હું પહોંચ્યો હજી તો ડોંબીવલી. તિલક મહારાજ ચાલુ કરો, હું આવું છું છેલ્લે. 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ થઈ. ઊંચો નીચો તો સાહેબ આવતા નથી. અને સાહેબ પાછળ બેઠા હોય એટલે બહુ નર્વસ થઈ જઈએ. તમારી બધાની સામે બોલવામાં વાંધો નહીં, પણ સાહેબ પાછળ બેઠા બેઠા સાંભળતા હોય એટલે એમ ડર લાગે. ઓ સાહેબ સાંભળે છે, કાંઈક બોલાઈ ગયું, એકાદ શબ્દ આડો થઈ ગયો તો ખબર નહીં શું થશે. નર્વસનેસ હતી એટલે 40 મિનિટ થઈ પછી મોકલ્યા, ભાઈ જાઓ જરાક સાહેબને બોલાવી આવો. સાહેબ પધાર્યા, 10 મિનિટમાં પૂરું કર્યું. બીજે દિવસે 10 મિનિટ. થાણામાં હતા તો સાહેબ 5 જ મિનિટ બોલ્યા. બીજે દિવસે તો આવ્યા પણ નહીં. ગઈકાલે ભાંડું પતા, સાહેબ 5 મિનિટ ભૂમિકા બાંધીને સાહેબ નીકળી ગયા. આજે પણ એમ જ હતું. મને રસ્તામાં સાહેબે કીધું હું 5 મિનિટ લઉં છું, નીકળી જાઉં છું, પછી લેજો. પણ કદાચ પંતનગરની ભાવનાનો ઉલ્લાસ જોયો. આજે સાહેબ અડધો કલાક સુધી આ તમારી બધાની જિજ્ઞાસા, તમારો બધાનો ઉલ્લાસ આજ કદાચ સાહેબને પણ થઈ ગયું હશે. આ એક દિવસની સ્થિરતા નથી, ચાતુર્માસનો પ્રવેશ છે. ખૂબ સરસ. તમારો નૌકાસીનો ટાઈમ થઈ ગયો છે, ખબર છે? હા, વાંધો નહીં આવે તો આજથી આપણે ઓડી ચાલુ કરી દઈએ. પંતનગર સંઘમાં પણ ઓડી તો છે જ. પંતનગર સંઘમાં પણ મહાત્મા સવારે વ્યાખ્યાન કરવા પધારવાના છે જ. પણ સાથે નવરોજી લેન સંઘમાં જાજરમાન સંઘ જાજરમાન છે. લાભાર્થી પરિવારનો ઉલ્લાસ બહુ સારો છે અને અમારો પણ ઉલ્લાસ તો હોય જ ને. ખૂબ સરસ. આપણે 1-2 પૂજા અહીંયા ભણાવી. પરમાત્માની પૂજાનો ઠાઠ આપણે જોયેલો. પરમાત્માની ભક્તિનો જે ઉલ્લાસ હોય છે, પરમાત્માની ભક્તિમાં આપણે જે ભગવાન સાથે જોડાઈએ છીએ એની જે ભાવધારા હોય છે આપણે કદાચ માણી છે. આ એક સેમ્પલ હતું. 9 દિવસ 9 પદને અનુસારે અલગ અલગ પૂજાઓ કદાચ આજ સુધી આપણે કોઈએ નથી સાંભળી. 9 અલગ અલગ પૂજાઓ સવારે ભણાશે અને સાથે એમાં જ વિવેચન આવશે. અલગથી વ્યાખ્યાન નથી. પૂજાઓની સાથે જ પરમાત્મા ભક્તિમય 9 પદનું વિવેચન ચાલશે. ખાસ જેમને પણ ભાવના હોય પધારજો. કદાચ સંઘમાં વ્યાખ્યાન છે, વ્યાખ્યાન પૂરું થયા પછી પણ ત્યાં તો હવે ચાલુ રાખશું. તમારું વ્યાખ્યાન 7 થી 8 છે ને? 7:30 થી 8:30. ઓહો હો. આ તો 1-2 બાજુ નહીં રહીએ. ત્યાં અમે 9:30 સુધી ચલાવવાના છીએ. 8:30 પૂરું થાય. અહીંયા બહાર રિક્ષા ઊભી હશે. હા, દેરાસરની બહાર જ રિક્ષા ઊભી હોય છે કે છે. રિક્ષા ઊભી નહીં હોય તો ભાગજો. રિક્ષાઓ તો 2-4 ઊભી રહેશે. આટલા બધા એક સાથે આવશો, રિક્ષાવાળો ગભરાઈને ભાગી જશે. કાંઈ વાંધો નહીં, સ્કાયવોક ત્યાંથી ત્યાં સીધો પહોંચે છે. ખાસ 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 એમ્બિન તો સંઘમાં જ કરજો, પણ પ્રવચન માટે તો ખાસ ખાસ ખાસ
હજી મને જવાબ ના આવ્યો. મને એમ હતું સાહેબ આપને આમંત્રણ આપવાનું ના હોય. હું આવ્યો ત્યારે તો કહેતા હતા તમે અમારા, આવ્યો ત્યારે તો બોલતા હતા, હવે આજે એકદમ ચૂપ્પી, કોઈ બોલતા નથી. ચલો કાંઈ વાંધો નહીં, બોલી ના શકો કાંઈ વાંધો નહીં, પણ પધારજો, ભગવાનના વચનોનો સ્વાધ્યાય કરશું. આજે આ સ્થાનમાં બેઠા છીએ, કદાચ એમનું પણ પુણ્યોદય. યોગાનું યોગ એમ ગચ્છાધિપતિ ભગવાનને વિનંતી કરો સાહેબ પ્રોજેક્ટ શરૂ થાય છે, આપના પગલા સાહેબ પધારશે. આજ પરિવારનું પણ પુણ્યોદય, ગચ્છાધિપતિ ભગવાન પધાર્યા એનો પણ આપને લાભ મળ્યો. અને પંતનગર સંઘનું પુણ્ય તો છે જ. અઠવાડિયા 10 દિવસથી સાહેબ પધારે છે, ક્યાં ઉતારશું, સાહેબ પધારે છે, ક્યાં ઉતારશું, સાહેબ પધારશે, ક્યાં ઉતારું. 10 જગ્યાઓ જોઈ લીધી પણ ક્યાંય મન ઠરતું નહોતું. અને અચાનક પરમ દિવસે રાત્રે તો નવા દરવાજા ખુલી ગયા. આ સંઘનું પુણ્યોદય છે. આપણી ભાવના હોય છે ત્યારે પરમાત્મા બધી જ ગોઠવણ પોતાની જાતે કરે છે. બસ પરમાત્માની ગોઠવણમાં આપણે ગોઠવાતા રહીએ ને આપણે બધાની ભાવધારા ખૂબ આગળ વધે. સમય વધારે નથી લેવો. સાહેબે સરસ હિત શિક્ષા આપી છે, એ હિત શિક્ષાને આપણે વાગોડીએ. બસ આજના દિવસે એ જ પરમાત્મા પાસે પ્રાર્થના. આજ વહેલા ઉઠ્યા છો, કાલે પણ આજ કેટલા વાગે ઉઠ્યા હતા? 5:30 વાગે. બસ ચાલશે, કાલ 6 વાગે ઉઠજો. 6:30 વાગે કાલ અહીંયાથી વરઘોડો છે. અને સાથે આપણા મુમુક્ષુ જેમની દીક્ષાની ભાવના પરિવારમાં કદાચ એવું છે કે આપણી આસપાસમાં જ ગોઠવાય, એ નમનભાઈ, એમનો પણ સાથે કાલ ઘાટકો પરનો પહેલો વરઘોડો છે. છેલ્લો વરઘોડો પણ કદાચ એવા સંયોગો ગોઠવાય છે ઘાટકો પરમાં નીકળે. અને કાલ એમનો પહેલો પણ વરઘોડો છે. આપણે એમને પણ વધાવવા બધા જ સાથે. એક ખાસ સવારે પૂજાઓનો ઠાઠ છે જ, પણ 9 દિવસ સાંજે ઓડીમાં નવરોજીલેન્ડ સંઘમાં ખાસ મુનીશ્વરત દાદાના દર્શન કરવા પધારજો. અંગરચના તો ખૂબ જોઈ હશે. આ વખતે 9 દિવસ અલગ અલગ મહાપૂજાઓ છે. પહેલા દિવસે પુષ્પ મહાપૂજા છે. પરમાત્માને ચડાવાતા પુષ્પો એનું પ્રદર્શન છે. કયા કયા પુષ્પો પરમાત્માને ચડાવી શકાય, કયા કયા ન ચડાવી શકાય, કયા પુષ્પો કયા પ્રદેશમાં મળે છે. કેટલાય પુષ્પો એવા હશે આજ સુધી આપણે જિંદગીમાં જોયા નહીં હોય, જોયા હશે તો ખબર નહીં હોય પરમાત્માને ચડાવાય. ઘણીવાર એવું થઈ જતું હશે આ ન ચડાવાય અને આપણે પરમાત્માને ચડાવી દેતા હશું. પુષ્પ મહાપૂજા વિવિધ જાતના આગમમાં જે ઉલ્લેખિત પુષ્પો છે, પુષ્પોની પ્રદર્શની છે. એક દિવસ ધૂપ મહાપૂજા છે. દેશ વિદેશમાંથી ઉત્તમ પ્રકારના ધૂપ લઈને આવ્યા છીએ. પરિવાર બહુ મહેનત કરે છે. લગભગ 250 જાતના અલગ અલગ ઉત્તમ ધૂપો એનું પ્રદર્શન છે. એક દિવસ આગમિક કાળમાં પરમાત્માનો વરઘોડો નીકળ્યો અને કયા કયા વાજિંત્ર વાગતા હતા. પરમાત્માનું જન્મ કલ્યાણક થયું અને એ સમયે કયા કયા વાજિંત્રો વાગતા હતા. કોઈ મહાપુરુષને દીક્ષા મહોત્સવ થયો અને એ સમયે કયા કયા વાજિંત્રો હતા. મૂળ આગમમાં જે વાજિંત્રોનો ઉલ્લેખ છે એ વાજિંત્રોનો 2500 વર્ષના વાણા વીત્યા પછી એ આગમનો ઇતિહાસ કેટલો જીવંત છે, એ વર્તમાન સ્વરૂપ એનું કયું છે. આ બધા આગમિક વાદ્યોની પણ એક પ્રદર્શની એક દિવસ સાંજે મહાપૂજામાં છે. આવી રીતે 9 દિવસ અલગ અલગ મહાપૂજા છે. જ્ઞાન પણ મળશે અને સાથે પરમાત્માના દર્શનનો લાભ પણ મળશે. ખાસ 15 મિનિટ અડધો કલાક નીકાળીને અવશ્ય સાંજે મહાપૂજાના દર્શન કરવા સૌ. વાહ રે વાહ, મારે બધી આમંત્રણ આપી દીધું. ખૂબ સરસ. પંતનગર સંઘનો પ્રેમ સતત મળતો રહે છે. આ પ્રેમ અખંડ રહે. ચિંતામણી દાદાની નિશ્રામાં ફરીથી ભક્તિ કરવાનો લાભ મળે. આજના દિવસે જ ભગવાન પાસે પ્રાર્થના. પરમ પૂજ્ય કલાપુર સુરીશ્વરજી મહારાજ સાહેબ સમુદાયના પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા ઉપાધ્યાય શ્રી અધિશેખર વિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થ તિલકજી વિજયજી મહારાજ સાહેબ આદિ ટાણા આપણા શ્રી સંઘની વિનંતીને માન આપીને આજે પધાર્યા એ બદલ આપણે એમના ખૂબ ખૂબ ઋણી છીએ. વિતરાગતાની કળાને પૂર્ણપણે અપનાવનાર પૂજ્યપાદ કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદના. સવી જીવ કરું શાસન રસી ની ભાવ કળા દ્વારા જગત આખાને પ્રભાવિત કરનાર પરમ પૂજ્ય કલાપ્રભુ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદના. જેની શાસનમાં વર્તમાન કાળના કલ્પતરુ સમાન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદના.
પંતનગરના પ્રાણ પ્યારા એવા શ્રી તીર્થ તિલક વિજય મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદના. સાહેબે કીધું કે બોલવું તો સાહેબ માટે ઘણું બધું છે, પણ સમય નવકારશી પણ છે કે સાહેબે કીધું ડે બાય ડે પંતનગર શ્રી સંઘનું અપગ્રેડેશન્સ છે. 2016માં સાહેબનું ચાતુર્માસ થયું ત્યારે મુનિપણામાં. પછી 2 વર્ષ પહેલા પૂજ્ય ઉપાધ્યાય વિજય મહારાજા કામાગલીસી આપણા શ્રી સંઘની અંદર 50 દિવસ વ્યાખ્યાનમાં આવીને આપણને ચાતુર્માસની નિશ્રા આપી, એટલે પંતનગરનું અપગ્રેડ થયું, મુનિમાંથી ઉપાધ્યાય સુધી પહોંચ્યા. બસ હવે સાહેબ અમે એક એવી વિનંતી કરીએ, મુનિથી ઉપાધ્યાય અને ઉપાધ્યાયથી ગચ્છાધિપતિનું ચાતુર્માસ કરાવી આપવાની જવાબદારી આપની. આપની જ નિશ્રામાં એક અપગ્રેડેશન આપણને મળતું જાય છે. ગુરુ એટલે એક બ્રિજ. બ્રિજ એટલે શું? એક કિનારાથી બીજા કિનારે લઈ જાય. જ્યારે આ ગુરુ પણ એક સંસાર ક્ષેત્રથી સિદ્ધ ક્ષેત્ર સુધીનું વચ્ચેનું એક બ્રિજ. ગુરુ એટલે એટીએમ. એટીએમ એટલે એની ટાઈમ મની. એટલે ગુરુ પણ એક છે એટીએમ. એટીએમમાંથી કાઢેલા રૂપિયા ભવ તારક નહીં પણ ભવ નિસ્તારક બનનાર રહે છે. જ્યારે ગુરુ એટલે એટીએમ, એની ટાઈમ માર્ગદર્શન. ગમે ત્યારે જાઓ, કોઈ પણ કાલે જાઓ, 24/7 365 ક્યારે પણ જાઓ તો ગુરુ પાસેથી એક વ્યવસ્થિત આપણને માર્ગદર્શન મળે છે. રાતના 3 કલાક આરામ કરવા દેજો. કારણ કે સાહેબે આ કેવું કેમ પડ્યું છે ખ્યાલ છે? કારણ કે સાહેબે લાસ્ટ 8 દિવસ જ્યારે આવ્યા છે ને, ત્યારે હકીકતમાં આખા દિવસ દરમિયાન સાહેબને ફક્ત ને ફક્ત રાતના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીનો આરામ મળતો હતો. પંતનગર વાળાનો આટલો બધો પ્રેમ હતો કે ગાડલિયો પ્રવાહ હતો, એની વ્યાખ્યા તો સાહેબ પોતે પણ નથી કરી શક્યા. વર્તમાન કાળની અંદર આપણે પોતે ક્યાંય પણ અહીંથી ઘાટકો પરથી મુલુંડ જવું હોય તો આપણે શું કરીએ? જીપીએસ દ્વારા આપણે એટેચ કરીએ ગાડીની અંદર, અને જીપીએસ આપણને કે ત્યાં જઈએ. એમાં ક્યાંક આપણને રાઈટ જવાનું અને લેફ્ટ જવાનું થયું હોય તો જીપીએસ તમને શું કે? કમ બેક, રોંગ. બસ વર્તમાન કાળમાં પરમાત્માના શાસનની અંદર પણ એક જીપીએસ છે. એટલે શાસનના ગુરુ પ્રત્યે સમર્પિતતા. સંસારના કોઈક માર્ગની અંદર આપણે ખોટે માર્ગે વળીએ છીએ ત્યારે ગુરુ આપણને ખેંચીને પાછા લાવે છે અને કહે છે ખોટે માર્ગે જઈ રહ્યો છે, પાછો વળ, આ માર્ગ તારો સાચો નથી, આ માર્ગ તારો સાચો છે. આજે આ તિલક મારા સાહેબ પંતનગર માટે આપણે કહી શકીએ ને કે હકીકત કોને પ્રાણ પ્યારા કીધું ને એ શબ્દ પણ બહુ ઓછો પડે આપણને માટે. આજે આપણને ગચ્છાધિપતિ આમ કીધું ને, સાહેબે કીધું કે ગચ્છાધિપતિની નિશ્રા મળી. આમ જોવા જઈએ તો ભાંડુપ અને ડોંબીવલી ઇઝ ઇક્વલ ટુ ઘાટકોપર. સાહેબે કીધું ડોંબીવલીમાં 2 વખત 10 મિનિટ આપ્યું, ભાંડુપમાં 1 વખત 5 મિનિટ આપ્યું, ટોટલ 25 મિનિટ ઇઝ ઇક્વલ ટુ ઘાટકોપરની 30 મિનિટ. આ બેની સામે ઘાટકોપર ચડિયાતું થયું. આજે સાહેબ આપે એમ કીધું ને, લગભગ સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી છેલ્લા લગભગ ચિંતામણી દાદાની પ્રતિષ્ઠા થયા પછી ગચ્છાધિપતિ મારા સાહેબની નિશ્રા પંતનગર ખાતે થઈ હોય તો આજે આ પહેલો દિવસ. સાહેબ આવ્યા હોય છે, નીકળી જાય છે. દિનેશ ભુવન બિરાજમાન હોય, ધજામાં આવે, પાછા દિનેશ ભુવન બિરાજમાન થાય. કામાગલી હોય, સંગાણીથી આવે. પણ ઘાટકોપરમાં પંતનગરમાં રહીને પંતનગરને નિશ્રા આપનાર જો ગચ્છાધિપતિ કોઈ હોય તો વર્તમાન કાળમાં ગચ્છનાયક કલ્પતરુ સુરીશ્વરજી મહારાજા. કલ્પતરુ સુરીશ્વરજી મહારાજા માટે કેવું હોય તો કહી શકાય, જે પોતાના આધ્યાત્મિક ભાવો માટે છે ક્ષાયક, અબુદ્ધ જીવો માટે છે સહાયક, કર્મો સામે જે છે ખલનાયક, અને તમારી પાસે જે તમારા ને મારા માટે જે છે તારક, એવા આપણા છે ગચ્છનાયક. આજે આ કલ્પતરુ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદના. આજે આપણા શ્રી સંઘની વિનંતી આપણને વ્યક્તિગત સાહેબ અત્યારના આપે એમ જે વાત કરી કે 10 દિવસો સુધી પંતનગરના કાર્યકર્તાઓએ કે પંતનગરના ભાઈઓ અને બહેનોએ જે ભાવના ભાવી છે ને સાહેબ, એમ લાગે કે જો પંતનગરના ભાઈઓ અને બહેનોની ભાવના આવી હતી તો વીર પ્રભુના સમયની અંદર જીરણ શેઠની ભાવના કેવી હશે. આજે કેવી ભાવના, લગભગ કહી શકાય કે ઐતિહાસિક. આમ જોવા જાય તો પંતનગર અને તિલક મારા સાહેબ સાથે ઇતિહાસનો સમન્વય થાય છે. ચોમાસું પણ ઐતિહાસિક થયું, ત્યારનું સામયું પણ બપોરના 12:30 વાગે લગભગ આખા મુંબઈ કાળની અંદર 12:30 વાગે ઉપવાસે પ્રવેશ થયો હશે તો એક જ મહાત્મા હશે તિલક મારા સાહેબ. આજે કોને કે આજે પંતનગર માટે આજે સાહેબ આજે કહેવાય કે આપણા જ પ્રાણ પ્યારા ગુરુ ભગવાન ખાલી એક જ ગુરુ મહારાજની આજ્ઞાને સમર્પિત થઈને આજે જ્યારે સાહેબની હારે વાત થઈ હતી ને ત્યારે હકીકતમાં જોઈને તો સાહેબની આંખમાંથી અશ્રુ હતા. સાહેબ લાંબો વિહાર કરીને મુંબઈ ખાતે પધાર્યા શેની માટે તો કે કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબની સાથે રહેવા માટે, ગચ્છાધિપતિ મહારાજ સાહેબની સેવાનો મોકો અમને લોકોને મળે એની માટે આવ્યા. અને જ્યારે વિહારમાં હતા ત્યાં જ ગચ્છાધિપતિ મહારાજ સાહેબ પાસેથી આજ્ઞા થઈ કે તમારે અમારી સાથે ચાતુર્માસ નથી કરવાનું, તમારે ચાતુર્માસ માટે ભુજ જવાનું છે. ત્યારે સાહેબે કીધું ને કે કલેજા પર આમ કોને કે પથ્થર રાખીને અમે ધરતી જેવો શબ્દ ઉપયોગ કર્યો, પણ કોઈ જાતની ઈચ્છા અમને ભુજ જવાની હતી ને. ગચ્છાધિપતિ મને કહેવાય ને કે સમર્પણ ભાવ
બસ આ જ સમર્પિતતા છે ને એ જ એમને સિદ્ધ ગતિ સુધી લઈ જાય. સાહેબ આજે અમે તમને પંતનગર આમ જોવા જઈએ તો ભર કાળા ઝાડ ગરમીની અંદર 700 કિલોમીટર, આજે 700 મીટરનો વિહાર પણ આપણે દેરાસર ઘરેથી દેરાસર રિક્ષામાં અને સ્કૂટરમાં કરવાના છે. એ કાળની અંદર 700 કિલોમીટરનો વિહાર ગુરુ ભગવાન ભર કાળા ઝાડ ગરમીની અંદર આજે ભુજ મુકામે કરવાના છે. પંતનગર વાસીઓની દરેકની સાહેબ આપની હારે શુભેચ્છા છે કે આપનો ભુજ સુધીનો વિહાર નિષ્કંટક અને જરા પણ કષ્ટદાયક ન રહે એવી અમારા પંતનગર વાળાને દરેક જણની આપના પ્રત્યેની શુભેચ્છા છે. જલ્દી જાઓ તો સારું. સાહેબ આપ એમ કહી દો કે અમારા હૃદયમાંથી એક જણ પણ એવું બોલે આપ પંતનગર વાળાને બધાને ઓળખો છો, અમે કહી દો અમે જીવનભર સુધી આપના સમર્પિત થવા માટે તૈયાર છીએ કે આપણે આજે આમ જોવા જાય પંતનગર વાળાની થોડીક ઉપમા 8-10 દિવસ પહેલા થોડીક પ્રેમની ભાષા દાદા સાહેબ સાથે કરી હતી, થોડી દાદાગીરીની ભાષા કરી હતી, પછી છેલ્લે ન થયો તો બહુ જ મોટો વીટો પાવર પણ વાપરી લીધો હતો. ત્યારે સાહેબ સમર્પિત થઈને એકચ્યુઅલી છે ને અમારી એનાઉન્સમેન્ટ અમારે આજે આ કરવાની હતી એની પહેલા થોડીક સાહેબે કરી. ચેન્નાઈના 2 દીકરા અને દીકરી, એક દીકરો અને એક દીકરીની દીક્ષા માટેની તૈયારી માટે સાહેબ છે ને આમ કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, પણ આમ સાહેબ માટે આપણે ન કહી શકીએ. ઘાટકો પર હોવા છતાં તો પણ સાહેબ એમ બોલું નહીં. મલાડમાં ગોતમ ગોત કરી, પાર્લામાં ગોતમ ગોત કરી, પછી ખબર પડી સાહેબ આ શેની ગોતમ ગોત કરો છો તો કે ખબર નહીં કે ચેન્નાઈના દીકરાને દીકરીની દીક્ષા કરવાની એની ચિંતા છે. મેં કીધું સાહેબ તમે ઘણી બધી હિંમત કરી રહ્યા છો, ઘાટકો પરમાં રહીને તમે પાર્લા અને મલાડનું તમે આલંબન ચલાવી રહ્યા છો એ કઈ ખબર નથી પડી રહી. એટલે પહેલા અમે 5 કાર્યકર્તા સાહેબને પ્રેમભરી વિનંતી કરી હતી કે સાહેબ અમે પ્રેમભરી વિનંતી આગ્રહભરી વિનંતી કરી કે ચેન્નાઈના દીકરાને દીકરીની દીક્ષા આપણે ઘાટકો પર મુકામે કરો. ત્યારે સાહેબ થોડા કરીએ ન કરે, પછી થોડો વીટો વાવરો. બીજું સાહેબ ઘાટકો પરના દીકરાની દીક્ષા ચેન્નાઈ કરી શકો છો, ચેન્નાઈના દીકરાની દીક્ષા ઘાટકો પર નથી કરી શકતા. ત્યારે સાહેબને કીધું સાહેબ આ પ્રેમની ભાષા છે. હા પ્રેમ. અચ્છા ચેન્નાઈ અરે બિચારી તો તમારી સામે ઘણું બધું બોલી ગયો પણ કેવું છે સાહેબ સાથે લાગણીની ભાષા છે. આજે સાહેબે સર્વાનુમતે આપણને વિનંતીને માન આપીને છેલ્લા હર્ષદભાઈ વિપુલભાઈને કાર્યકર્તાઓની સાથે ભાગદોડ કરીને છેલ્લે સર્વાનુમતે સાહેબે પંતનગર શ્રી સંઘ ઉપર નજર ઠળવી છે કે પંતનગર શ્રી સંઘની અંદર જ નમનભાઈની દીક્ષા 28 ફેબ્રુઆરી 2025 આવતા વર્ષે ઘાટકો પર પંતનગર મુકામે દીક્ષા થશે. ભાઈ ભાગ્યશાળી હવે મુદ્દો હોય તો જે સાહેબની નિશ્રામાં 1700 જણનું ઉદ્યાન થયું હતું જેના મેઇન લાભાર્થી હતા એમના સુપુત્ર સુપુત્રી છે. એમને બહુ ઓછામાં વાત કરી, અનુમોદના કરવામાં થોડા ઢીલા પડે છે. 1700 જણનું ઉદ્યાન કરાવ્યું, બજેટ હતું લગભગ 2.5-3 રૂપિયાનું, એટલે CR રૂપિયાનું બજેટ હતું. એ ખ્યાલ છે ત્યાં સુધી 3 રૂપિયાના પ્રોજેક્ટ સાથે થયેલો પ્રોજેક્ટ 12.5 રૂપિયામાં પૂરો થયો તો આ પરિવારના દીકરાની દીક્ષા મારો ભાઈનો દીક્ષા લે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. હવે એક જ શબ્દ વાપરે, પંતનગરનો દીકરો દીક્ષા લે. પંતનગરનો દીકરો દીક્ષા લે. હવે દરેક જણની જવાબદારી થઈ જાય છે કે આમના દીક્ષા કેવું છે. આમને કોઈ આલંબન નથી, આમને કોઈ મોહ માયા નથી કે આટલો જોરદાર દીક્ષા થવું છે. આમને તો બીજા દિવસે વૈરાગ્યમય જીવન જીવવા માટે ગુરુ સમર્પિત થઈને ગુરુ ભગવાનની સેવામાં લાગી જવાનું છે. પણ પંતનગર શ્રી સંઘને આપણા લોકોને આપણા ચારિત્ર મોહનીય કર્મનો સક્ષમ કરવા માટે આમની દીક્ષા એક ઐતિહાસિક નહીં પણ જોરદાર પ્રભાવક બને એની માટે પંતનગરના દરેક ભાઈ બહેનોની નમ્ર વિનંતી છે. સાહેબ પાસે કામકાજ લઈને બેઠા, એટલે સાહેબે સૌથી જ પહેલું કામકાજ આપ્યું કે 1500 જણ મહેમાન તરીકે આવવાના છે. હા મેં કીધું સાહેબ તમે પંતનગર વાળા સાથે ભીડી રહ્યા છો, આ કઈ ચિંતાનો વિષય નથી. 1500 જણને લાવો કે 15,000 જણને લાવો, પંતનગર વાળા કોઈ પણ કાળે કોઈ પણ ક્ષણે પાછા નહીં પડે એની જવાબદારી પાછળ. બસ આજે આ દીક્ષા હવે બહુ આ તો કેવું છે કે આવતા માર્ચ મહિનાની તૈયારી અહીંયા કરી. કેવું છે સ્વયંભૂ થાય છે. આવતા માર્ચ મહિનાની તૈયારી અત્યારે થઈ ગઈ અને આજે જ્યારે સાહેબ અહીંયા બિરાજમાન થવાના હતા ને એની તૈયારી પરમ દિવસ સવાર સુધી નક્કી જ નહોતી.
કાંઈ જ નહોતું. સાહેબ ક્યાં ઉતરશે, કેવી રીતે ઉતરશે, ક્યાં ઉતરશે, 2 થાણા અહીંયા ઉતારવું પડશે, 5 થાણા અહીંયા. અને કેવું કહેવાય ને, ચિંતામણી દાદા એમ જ કહેતા હોય છે હંમેશા, તમારાથી જેટલું લડાય એટલું લડી લ્યો, સૌથી છેલ્લે હું બેઠો જ છું. હા, પત્યું 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 પત્યું, પછી છેલ્લે ક્યાંય નહીં કરીને કે પંતનગરમાં એક ઉમંગ ગ્રુપ છે, એવી રીતે એક ઉમંગભાઈ ને પંતનગર શ્રી સંઘની વચ્ચે ઉભા દિનેશભાઈ અને તીર્થભદ્ર હેપી હોમ પરિવાર. આપણે ત્યાં ગુરુ ભગવાન જે તીર્થ તિલક વિજય મહારાજ સાહેબ ચાતુર્માસ કર્યું, એમના ગુરુભાઈ, અરે એમના ગુરુદેવ તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના ભાઈ દિનેશભાઈ, આજે જેડ ગાર્ડન બિલ્ડિંગના ઓનર, આજે આપણને જે અહીંયા હોલ આપ્યો ગુરુ ભગવંત માટે 2 દિવસ અને 1 દિવસ માટે નિશ્રા કરી આપી, સ્થિરતા માટે. આજે આપણે કહેવાય ને કે પંતનગર શ્રી સંઘ માટે. આમ જોવા જાય ને આરાધક વર્ગ, આપણી પાસે IPL ની 10 ટીમ છે, પણ આપણી પાસે પોતાની મેચ રમવા માટે પોતાનું સ્ટેડિયમ નથી. હા, બસ જે ડિસેમ્બર જાન્યુઆરી મહિના સુધી આપણી પાસે પોતાનું પણ સ્ટેડિયમ આવી જશે. આપણા લોકોની 80% તાકાત છે ને ફક્ત ને ફક્ત જગ્યા ગોતવામાં જ જાય છે. પણ બસ હવે આજે ચિંતામણી દાદાની એક અસીમ કૃપાથી આ ડિસેમ્બર મહિના સુધી તાકાત પણ આપણે બધી આપણી આરાધનામાં લગાડવાની છે. આજે આપણે આ લાભાર્થી પરિવાર જે દિનેશભાઈ અને સવિતાબેન વિજયભાઈ કુબડિયા, ભાવનાબેન દિનેશભાઈ મહેતા નવકારસિંહનો લાભ લીધો, એ બદલ પણ શ્રી સંઘ એમની પૂરી અનુમોદના કરે છે. આપણને જેડ ગાર્ડનમાં જે ઉતારો આપ્યો એ બદલ શ્રી સંઘ આપણે એક એમનું બહુમાન કરવાનું છે. તેની માટે દિનેશ કાકા ખાસ આગળ પધારજો. ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં, ને ફેરા ફર્યો જન્મને મરણના. સૂતો હતો આ તમને આપે જગાડ્યો, મહા ઉપકારીને વંદન હજારો. શિષ્યોના કર્મોનો ભાર ઉપાડે, ને કર્મોના બંધન હળવા કરાવે. ચિત્તમાં એક જ ચિંતા સતાવે, રહી જાય ના કોઈ મજ ધારે. નીકળ્યા હતા સ્વકલ્યાણ કાજે, છતાં ડૂબતા આત્મને બચાવે. જહાજ સમાન સર્વને ઉગારે, તરી જાય પોતે ને સર્વને તારે. ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં, ને ફેરા ફરો જન્મને મરણના. સૂતો હતો આ તમને આપે જગાડો, મહા ઉપકારીને વંદન હજારો. કરુણાની દાન ગુરુદેવ છે મળ્યા, દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા. કરુણાની દાન ગુરુદેવ છે મળ્યા, દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા. હે મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું, મારી સંગે જ મુક્તિને હું પામી જાઉં. હે મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું, તારી સંગે જ મુક્તિને હું પામી જાઉં. મળ્યો રે મને વેશ શમણનો મળ્યો, મળ્યો રે મને વેશ
વેશ શ્રમણનો મળ્યો ફળ્યો રે મારો આજ મનોરથ ફળ્યો રે મારો આજ મનોરથ ફળ્યો પહરની સાધના કાજે બેલી પરોડે હું જાગીશ શ્વાસો લેવા માટે પણ હું ગુરુની આણા માગીશ 8 પહરની સાધના કાજે બેલી પરોડે હું જાગીશ શ્વાસો લેવા માટે પણ હું ગુરુની આણા માગીશ પ્રભુજી મારો સાદ આજે સાંભળ્યો પ્રભુજી મારો સાદ આજે સાંભળ્યો મળ્યો રે મને વેશ શ્રમણનો મળ્યો રે મને વેશ શ્રમણનો મળ્યો સૂત્ર અર્થને સ્વાધ્યાય સાધી શાસ્ત્રો સગડા વાંચીશ જીનવાણીના પરમ રહસ્યો પામીને અંતર રાચીશ સૂત્ર અર્થને સ્વાધ્યાય સાધી શાસ્ત્રો સગડા વાંચીશ જીનવાણીના પરમ રહસ્યો